નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પૂર્ણ ભૂતકાળ અને કેવી રીતે પેસિવ વોઇસમાં ચેન્જ કરવો એના વિશે જોયું હતું અને અંતમાં મેં એક થોડી નાની એક્સરસાઇઝ આપી હતી તમને 4-5 વાક્યોની. તો એક્સરસાઇઝને તમે સોલ્યુશન કર્યું છે, એમાં કઈ કઈ માઇનર ભૂલો તમે કરી છે બરાબર, અથવા તો ભૂલ ના પણ હોય તો સારી બાબત છે, પરંતુ તમને અહીંયા ફરી પાછા બોર્ડ પર લખેલા છે 4 વાક્યો, એમાં આપણે એના કન્ક્લુઝન સહિત હું તમને સમજાવીશ એટલે ખબર પડે કે કયા મુદ્દાઓને કઈ કઈ રીતે તમારે ધ્યાન રાખવાના છે. તો જોઈએ, પ્રથમ વાક્ય છે had she bought a new phone then. ગુજરાતીમાં થશે કે શું તેણીએ પછી નવો ફોન ખરીદ્યો હતો કે નહીં. અહીંયા જે then બતાવે છે એ then નો અર્થ થાય છે કે પછી. had she bought, buy છે એનું ભૂતકૃતનું રૂપ છે bought. had she bought a new phone then, શું તેણીએ પછી નવો ફોન ખરીદ્યો હતો. તો શું ખરીદવાની વાત કરે છે તો કે નવો ફોન. તો નવો ફોન છે, ખાલી ફોન છે ને મિત્રો, એ તમારું કર્મ નહીં બને, કારણ કે કર્મની સાથે જોડાયેલા જે કંઈ વિશેષણ હોય છે એ પણ કર્મનો જ ભાગ છે, એ કર્મ સાથે જ કન્ટેન્ટ રહે છે. ખાલી તમે ફોનને આગળ લઈ અને કર્મની રૂપમાં રૂપાંતર કરો પેસિવ વોઇસમાં તો તમારું વાક્ય ખોટું પડે, કારણ કે ફોનને આગળ લઈ લીધા પછી ન્યુ છે એ શબ્દ વધશે તો એને તમે ક્યાં મૂકશો. અહીંયા જે ન્યુ શબ્દ છે એ એડજેક્ટિવ છે, કોનું છે તો કે ફોનનું. ખાલી ફોનની વાત નથી, કયા ફોનની વાત છે? નવા ફોનની વાત છે. એટલે જે નવો ફોન જે છે એ શું બનશે તમારું? આ આખું છે એ કર્મ બનશે. તો લઈને આગળ કોને સ્થાને તો કે કર્તાના. પરંતુ વિચારજો કે વાક્ય રચના કેવી છે તો કે પ્રશ્નાર્થ. કોના વડે પ્રશ્નાર્થ વાક્ય રચના બનેલી છે તો કે સહાયક ક્રિયાપદ કયું તો કે હેડ. તો હેડ ને પહેલા આપણે ક્યાં મૂકશું? શરૂઆતમાં. હેડ પછી શું મૂકવાનું છે તો કે કર્મ. કર્મ શું છે? a new phone. had a new phone. પછી વધારાનું એક પદ મૂકવાનું તો કયું? પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સહાયક ક્રિયાપદ, પછી કર્મ, પછી વધારાનું been. had a new phone been પછી મુખ્ય ક્રિયાપદનું V3 નું રૂપ. તો bought છે એનું V3 નું રૂપ BOUGHT. મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં એક સરળતા તમારા બધા માટે રહેશે કે અહીંયા ઓલરેડી એક્ટિવ વાક્ય રચનાની અંદર પણ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ હશે, જેને તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરો ત્યારે ચેન્જ કંઈ કરવાનું રહેતું નથી, કારણ કે અહીંયા ભૂતકૃતનું રૂપ હોય છે એનું એમ જ અહીં મૂકી દેવાનું છે. પૂર્ણ વર્તમાન કાળમાં પણ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ વપરાય છે એક્ટિવ વાક્ય રચનામાં, એટલે પેસિવમાં કન્વર્ટ કરતી વખતે તમને થોડી સહેલાઈ રહેશે. સહાયક ક્રિયાપદ હેડ બરાબર, એના પછી શું મૂક્યું? સી એટલે કે કર્તાના સ્થાને a new phone, પછી વધારાનું પદ been અને bought નું bought ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. હવે અહીંયા કયું પદ આવે છે તો કે a new phone. a new phone તો આગળ આવી ગઈ છે, કોના સ્થાને તો કર્તાના. તો કર્તાના સ્થાને ભાઈ કર્મના સ્થાને શું મૂકવાનું છે? કર્તા. પરંતુ કોના દ્વારા જોડાશે તો કે by દ્વારા કર્તાને જોડશો. by કર્તા કોણ છે તો કે she છે એ કર્તાનું રૂપ છે, તો આપણે એને કેમાં કન્વર્ટ કરવાનું છે? કર્મણી રૂપમાં. કર્મણી રૂપમાં she નું શું થઈ જશે તો કે her અને then નું then મૂકવાનું છે. એટલે કે had she bought a new phone then એનું કર્મણી રૂપ પેસિવ વોઇસ નું ફોર્મ શું થશે તો કે had a new phone been bought by her then. અહીં ધ્યાન રાખજો ખાસ, બે શબ્દો છે bought અને brought. BOUGHT અને BROUGHT. bought એટલે ખરીદેલું કે ખરીદ્યું, brought એટલે કે લાવેલું ને લાવ્યા. bring નું brought થાય છે અને bought by નું bought થાય છે. એને થોડું મગજમાં રાખજો, નહીંતર બે માઇનર એવો ડિફરન્સીસ છે એટલે ભૂલ થવાની સંભાવના હોય. પછીનું વાક્ય જોઈએ, we had purchased the holy stone. અમે શું ખરીદ્યું? we had purchased એટલે કે ખરીદવું the holy stone. the holy છે એ વિશેષણ છે. holy એટલે કેવું તો કે પવિત્ર, stone એટલે પથ્થર. અમે કેવો તો કે પવિત્ર પથ્થર ખરીદ્યો, બરાબર. the holy છે એ વિશેષણ છે કોનું તો કે પથ્થરનું, નામનું. અહીંયા પણ જેમ ફોન હતો એ નામ હતું, એનું વિશેષણ કયું હતું તો કે નવું, ન્યુ ફોન. અહીંયા પથ્થર ખરો પણ કેવો પથ્થર ખરીદ્યો એમણે તો કે the holy stone, બરાબર. તો શું ખરીદ્યું તો કે holy stone. તો એ આપણા માટે શું બનશે તો કે કર્મ. કર્મને ક્યાં લેવાનું છે? કર્તાના સ્થાને. વાક્ય રચના કેવી છે તો કે હકાર વાક્ય રચના છે, એટલે
હેડ આગળ મૂકશું નહીં. વી ના સ્થાને શું મૂકવાનું છે તો કે કર્મ, તો હોલી સ્ટન, પછી હેડ નું હેડ, વધારાનું શું મુકાશે બીન. અહીંયા બીન હેડ પછી જ મુકાશે કારણ કે વાક્ય રચના છે એ હકાર છે, પ્રશ્નાર્થ નથી. અહીંયા પ્રશ્નાર્થ હતી એટલા માટે વચ્ચે કર્મ આવ્યું અને પછી બીન આવ્યું. આ ધ્યાન રાખો. વી ની જગ્યાએ કર્મ, ધ હોલી સ્ટન, હેડ નું હેડ, પછી વધારાનું પદ બીન અને પરચેસ્ડ નું પરચેસ્ડ. પરચેસ્ડ કોના દ્વારા તો કે વી, તો બાય દ્વારા એને કર્તાને જોડશું. વી નું કર્મનું રૂપ શું થાય અસ, તો purchased by us. The holy stone had been purchased by us. એટલે કે પવિત્ર પથ્થર અમારા દ્વારા ખરીદવામાં આવ્યો. અમે પવિત્ર પથ્થર ખરીદ્યો, ન્યા કરતા મુખ્ય હતો અમે. પવિત્ર પથ્થર અમારા દ્વારા ખરીદવામાં આવ્યો, ન્યા પવિત્ર પથ્થર છે એ શું બની જશે કર્મ બની જશે. The holy stone એ મુખ્ય રૂપમાં છે, લીડ રૂપમાં છે, એટલા માટે કર્મની વાક્ય રચના છે. જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ. Who had torn that letter? અહીંયા એક નવું ક્રિયાપદ મેં મૂક્યું છે જેથી કરીને તમને તમારી વોકેબ્યુલરીમાં પણ વધારો થાય. Who WH ક્વેશ્ચન થી પ્રશ્નાર્થ વાક્ય રચના બનેલી છે. Who had torn that letter? એટલે કે તે પત્ર કોણે ફાડ્યો. બરાબર. ટીયર નું ભૂતકાળનું રૂપ છે torn. બરાબર. ટીયર એટલે તોડવું, બરાબર, અને torn એટલે તોડેલું. અહીં ટીયર એટલે આંસુના સંદર્ભમાં નથી. તો WH ક્વેશ્ચન નું મેં તમને કીધું હતું કોઈ પણ પ્રકારનું WH ક્વેશ્ચન હોય તો એ એમને મૂકી દેવાના છે એક્સેપ્ટ who. જો who હોય તો એનું શું કરવાનું છે by whom. બાકીના તમામ WH ક્વેશ્ચન ને એમને મૂકવાના છે. એટલે કે ગયા લેક્ચર ની અંદર જ્યારે આપણે y થી સેન્ટેન્સ હતું તો y થી સેન્ટેન્સ ને આપણે કેમાં y નું y જ મૂક્યું હતું. તો who નું શું કરવાનું છે સૌપ્રથમ by whom. પછી શું મૂકવાનું છે તો કે હેડ સહાયક ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. પછી શું કરવાનું છે તો કે કર્મ મૂકવાનું છે by whom had that letter. પછી વધારાનું પદ કયું મૂકવાનું છે તો કે been. પછી કરતા તો છે નહીં, who થી બનેલું છે, બરાબર. કરતા જાણવાનું છે by whom had that letter been, મુખ્ય ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે torn. બરાબર. એ લેટર કોના દ્વારા તોડવામાં આવ્યું, કોણે તે લેટર તોડ્યો, બરાબર, અને એ લેટર કોના દ્વારા તોડવામાં આવ્યું. નેક્સ્ટ સેન્ટેન્સ લાસ્ટ. They had not joined the dance class. તેઓએ ડાન્સ ક્લાસ જોઈન કર્યો નહોતો. તેઓએ ડાન્સ ક્લાસ જોઈન ના કર્યો અને તેઓએ ડાન્સ ક્લાસ જોઈન નહોતો કર્યો એમાં થોડોક ડિફરન્સ છે. જ્યારે હું એમ કહું છું કે એમણે ડાન્સ ક્લાસ નથી જોઈન કર્યો, એ સાદા ભૂતકાળની વાક્ય રચના છે. એમણે ડાન્સ ક્લાસ જોઈન કર્યો નહોતો એટલે કે કોઈ ભૂતકાળની ચોક્કસ સમયે પતી ગયેલી ક્રિયાનો હું અહીંયા સંદર્ભ દર્શાવું છું. તો ધે કરતા શું જોઈન નહોતું કર્યું તો કે ડાન્સ ક્લાસ. તો ડાન્સ ક્લાસ છે આપણા માટે કર્મ છે. કર્મને આગળ લઈશું કર્તાના સ્થાને. તો the dance class સહાયક ક્રિયાપદ હેડ મૂકશું. હેડ ની સાથે નોટ જોડાય છે આપણે વાત કરીએ એમ. પછી વધારાનું પદ been. The dance class had not been joined. કોના દ્વારા કર્તાને જોડવાનું છે by થી they. તો they નું કર્મનું રૂપ શું થાય છે by them. તો અહીંયા તમારું વાક્ય પૂરું. મિત્રો ચારે ચાર વાક્યોનું આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કર્યા. તમે સોલ્યુશન કર્યું હશે હોમવર્કમાં, બરાબર. થોડી ઘણી જે કંઈ ભૂલભાલ હોય એમાં જોઈ લેજો. બની શકે કે આમાં પણ કોઈ ભૂલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો, ફોન દ્વારા પણ પૂછી શકો છો, પરંતુ આને મૂકી ન દેતા. થોડું જાજુ એનાથી નજીક રહેજો એટલે તમને એક ખ્યાલ આવે. ચારે ચાર અલગ અલગ વાક્ય રચનાઓ છે. પ્રશ્નાર્થ વાક્ય રચના છે, હકાર વાક્ય રચના, પછી નકાર છે આપણે અહીં પૂછી. છેલ્લે મેં થોડું વચ્ચે આડાવડા વાક્યો રાખ્યા એટલે જેથી કરીને સળંગ જાય તો આપણને ખબર પડતી કે આડાવડા વાક્યો રાખીએ તો આપણે થોડી ખ્યાલ આવે કે ભાઈ આપણે કઠિનતા મૂલ્યમાં કેટલું જઈ શકીએ છીએ, બરાબર. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના કાળનો અભ્યાસ